આજે 21 સપ્ટેમ્બર 2024 શનિવારનો દિવસ છે। હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ કરું છું। ત્યારબાદ શ્રી હનુમાનજી રાવણની સભામાં તેવી રીતે ઉભા હતા જેવી રીતે સાપોના સમૂહ વચ્ચે ગરુડ ઉભો હોય, અને ત્યારબાદ બધા રાક્ષસો શ્રી હનુમાનજીને જોવા માટે રાવણની સભામાં એકત્રિત થઈ ગયા। અને ત્યારબાદ રાવણ સૌથી પહેલા શ્રી હનુમાનજીને જોઈને ખૂબ હસ્યો। ત્યારબાદ તેને ઘણા બધા કુવચનો કહ્યા, અને ત્યારબાદ જ્યારે રાવણને પોતાના પુત્ર અક્ષય કુમારના સંહારની વાત યાદ આવી ગઈ ત્યારે તે દુઃખમાં પડી ગયો। અને ત્યારબાદ રાવણે શ્રી હનુમાનજીને કહ્યું કે હે વાનર, તે કોના બળથી બગીચાઓને ઉજાડ્યા અને વૃક્ષોને ઉખાડી લીધા છે? હે શઠ, તે શા કારણે રાક્ષસોનો સંહાર કર્યો છે? અને હે મૂર્ખ, શું તને તારા પ્રાણોનો જતા રહેવાનો ડર નથી? ત્યારબાદ શ્રી હનુમાનજીએ રાવણને તેમ કહ્યું કે હે રાવણ, જેના બળથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ક્રમશઃ સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે, જેના બળથી માયા બ્રહ્માંડોના સમૂહની રચના કરે છે, જેના બળથી શેષનાગજી પોતાના મસ્તક ઉપર બ્રહ્માંડોના સમૂહને ધારણ કરે છે, તેવા શ્રી રામચંદ્રજી ભગવાનનો હું દૂત છું। શ્રી રામચંદ્રજી ભગવાન તે જ છે જેમણે વામન અવતાર ધારણ કરીને બલિરાજાને બાંધી દીધા હતા। શ્રી રામચંદ્રજી ભગવાન તે જ છે જેમણે પરશુરામ અવતાર ધારણ કરીને સહસ્ત્ર બાહુનો સંહાર કર્યો હતો। અને શ્રી રામચંદ્રજી ભગવાન તે જ છે જેમણે નરસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યકશિપુનો સંહાર કર્યો હતો। તેવા શ્રી રામચંદ્રજી ભગવાનનો હું દૂત છું। અને શ્રી રામચંદ્રજી ભગવાન તે જ છે જેમણે શિવજીનું કઠોળ ધનુષ્ય તોડ્યું હતું અને તેમણે રાક્ષસોના અહંકારનો નાશ કર્યો હતો। શ્રી રામચંદ્રજી ભગવાન તે જ છે જેમણે ખર, દૂષણ અને ત્રિશિરાનો સંહાર કર્યો હતો। અને શ્રી રામચંદ્રજી ભગવાન તે જ છે જેમણે વાલીનો સંહાર કર્યો હતો। તેવા શ્રી રામચંદ્રજી ભગવાનનો હું દૂત છું। અને તે જ શ્રી રામચંદ્રજી ભગવાનના લેશ માત્ર બળથી તે જગતને જીતી લીધું છે અને તેમની પ્રિય પત્નીને હરણ કરીને તો અહીં લઈ આવ્યો છે। અને ત્યારબાદ શ્રી હનુમાનજી રાવણને તેમ કહ્યું કે હે વાનર, શું તે મારા યશ અને મારા નામની જે કીર્તિ છે તે કાનોથી સાંભળી નથી? ત્યારબાદ શ્રી હનુમાનજીએ રાવણને તેમ કહ્યું કે હે દશશીશ, તમારી કીર્તિ મેં સાંભળેલી છે। તમે સહસ્ત્રબાહુ સાથે યુદ્ધ કર્યું હતું અને વાલી સાથે પણ યુદ્ધ કર્યું હતું। શ્રી હનુમાનજીના આ વચનો સાંભળીને રાવણ હસ્યો। અને ત્યારબાદ શ્રી હનુમાનજીએ રાવણને તેમ કહ્યું કે હે દશશીશ, હું હાથ જોડીને તારી સામે વિનંતી કરું છું, હે દશગ્રીવ, તું તારો અભિમાન છોડીને મારી શિખામણ માની લે। શ્રી રામચંદ્રજી સાથે વેર કરીશ નહીં, શ્રી જાનકીજીને પાછા સોંપી દે। શ્રી રામચંદ્રજી શરણાગત વત્સલ છે, કૃપાના સમુદ્ર છે। જો તું શ્રી રામચંદ્રજીના શરણમાં જઈશ તો તેઓ બધું ભૂલાવીને તને શરણમાં રાખી લેશે। ત્યારબાદ તું આ લંકા નગરીમાં અચલ રાજ્ય કરજે અને તું પવિત્ર કુળમાં તારો જન્મ થયો છે। હે દશશીશ, તું તારા જે ઋષિ પુલસત્ય છે તેમની કીર્તિ તો પૂર્ણિમાના ચંદ્ર સમાન છે। તેમના જે કીર્તિ છે તેમાં કલંક લગાડીશ નહીં। અને હે દશશીશ, હું હાથ જોડીને વિનંતી કરું છું કે શ્રી જાનકીજીને પાછા સોંપી દે અને શ્રી રામચંદ્રજી સાથે વેર કરીશ નહીં। શ્રી રામચંદ્રજીના વિમુખ થવાથી તને કોઈ પણ બચાવી શકે તેમ નથી। શ્રી રામચંદ્રજીને વિમુખ થવાથી ધન સંપત્તિનો નાશ થઈ જાય છે। શ્રી રામચંદ્રજીને વિમુખ થવાથી અને શ્રી રામચંદ્રજીનો ધ્રુવ કરવાથી હજારો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ તને બચાવી શકે તેમ નથી। અને હે દશગ્રીવ, તું મારી સલાહ માની લે। અને ત્યારબાદ રાવણ શ્રી હનુમાનજીના આ પ્રકારના નીતિપૂર્વકના વચનો સાંભળીને તે હસ્યો અને કટાક્ષમાં તેમ બોલ્યો કે આપણને આ વાંદરો ઘણો મોટો જ્ઞાની ગુરુ મળ્યો છે। ત્યારબાદ રાવણે શ્રી હનુમાનજીને કહ્યું કે હે શઠ, તારું મૃત્યુ તારી નજીક આવી પહોંચ્યું છે। હે અધમ, તારો મતિ ભ્રમ થઈ ગયો છે। ત્યારબાદ શ્રી હનુમાનજી રાવણને તેમ કહ્યું કે હે રાવણ, વાત આનાથી ઉલટી જ છે, અર્થાત તારી મૃત્યુ તારી નજીક આવી પહોંચી છે અને તારો મતિભ્રમ થઈ ગયો છે, અને તારો મતિભ્રમ થઈ ગયો છે તે હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું। શ્રી હનુમાનજીના આ વચનો સાંભળીને રાવણ અત્યંત ક્રોધિત થઈ ગયો અને તે તેમ બોલ્યો કે અરે રે, કોઈ આ વાનરના પ્રાણ હરતું કેમ નથી? અને ત્યારબાદ બધા રાક્ષસો શ્રી હનુમાનજી પર હુમલો કરવા માટે દોડી પડ્યા, પરંતુ તે જ સમયે ભીષણજી પોતાના મંત્રીઓને લઈને ત્યાં પહોંચ્યા અને ભીષણજીએ રાવણને નીતિપૂર્વકના વચનો કહ્યા। ભીષણજીએ કહ્યું કે શ્રી હનુમાનજી દૂત છે અને દૂતનો સંહાર કરવો યોગ્ય નથી અને તેથી કોઈ બીજા પ્રકારનો દંડ આપો। ત્યારબાદ સભાના વ્યક્તિએ પણ તેમ જ કહ્યું કે આ સલાહ ઉત્તમ છે। ત્યારબાદ રાવણ હસ્યો અને તેમ કહ્યું કે આ વાનરના અંગ ભંગ કરીને તેને પાછો મોકલી દો।